65માં સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસે ગોધરામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરાશે। છબનપુરના વિશાળ મેદાનમાં મુખ્ય પ્રધાન દ્વારા પંચમહાલ જિલ્લામાં ₹800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે। ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે। સાંજે બામરોલી રોડ ખાતે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન ગુજરાત પોલીસ આ પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસના રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવનાર છે। રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિની અંદર આજે દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો સ્થાપના દિવસને લઈને યોજવામાં આવ્યા છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ ગોધરા શહેરના આ છબનપુર વિસ્તારમાં આવેલા વિશાળ આ મંડપની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે જે લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાશે, તો બીજી તરફ પંચમહાલ ડેરીના જે 2 પ્લાન્ટ છે તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે। પંચમહાલ રેન્જ આઈજી કચેરીનું પણ લોકાર્પણ આજે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે। તો સાથે સાથે સાંજે ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારની અંદર રાજ્યપાલ અને મુખ્યપ્રધાન દ્વારા પોલીસનું જે પરેડ છે, અલગ અલગ પોલીસના વિભાગો દ્વારા જે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે। તો સાથે હાલોલ ખાતે આવેલા રૂબાબિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ જે લિથિયમ આયન બેટરીના રિસાયકલિંગ પ્લાન્ટનું પણ મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। તો બીજી તરફ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોધરા ખાતે યોજાશે અને આ કાર્યક્રમની અંદર ગુજરાતના જે નામાંકિત લોકો છે તેઓને પણ એવોર્ડ આપવાનું કાર્યક્રમ પણ યોજાશે। દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોની ભરમાર જે છે તે ગુજરાત સ્થાપના દિવસને લઈને ઉજવણી કરવામાં આવનાર છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।